અડગ મનનો માનવી ધારે તે કરી શકે આ કહેવત ચરિતાર્થ કરી છે અમદાવાદના હર્ષિત ઠાકરે, જેમણે 49 વર્ષની ઉંમરે કોસ્ટ એકાઉન્ટન્ટની પરીક્ષા પાસ કરી છે. જેમણે પોતાના દીકરા સાથે જ આ પરીક્ષા આપી હતી, પરંતુ પુત્રને બદલે પિતા પરીક્ષા પાસ કરવામાં સફળ રહ્યા. ડિસેમ્બર 2024માં ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટ ઓફ ઇન્ડિયાની પરીક્ષા યોજાઈ હતી, જેમાં અમદાવાદના હર્ષિત ઠાકર પાસ થયા હતા. ત્યારે વીટીવી સાથે તેમણે પોતાના અનુભવો જણાવ્યા. પરીક્ષાની કોઈ ઉંમર હોતી નથી અને અમદાવાદમાં આવો જ એક કિસ્સો આવ્યો છે. 49 વર્ષની ઉંમરે એક વ્યક્તિએ પરીક્ષા આપી, પિતા અને પુત્રએ પરીક્ષા આપી. પિતા જે છે તે પરીક્ષામાં સક્સેસ થયા. પરીક્ષાની વાત કરવામાં આવે તો કોસ્ટ એકાઉન્ટ ઓફ ઇન્ડિયાની પરીક્ષા હતી. આજે પરિણામ જાહેર થયું છે. 49 વર્ષની ઉંમરે જે ઉમેદવાર અને પિતા પાસ થયા છે તેમની સાથે ખાસ વાતચીત કરીશું. હર્ષિતભાઈ, પહેલા તો અભિનંદન, પરીક્ષામાં પાસ થયા 49 વર્ષની ઉંમરે. આ 49 વર્ષની ઉંમરે પરીક્ષા આપવાનું કઈ રીતનું આમ મગજમાં કઈ રીતનું તમે વિચાર આવ્યો? એકચ્યુઅલી ભણવા કે લર્નિંગ માટેની કોઈ ઉંમર હોતી નથી. જે નવી વસ્તુ જાણવા મળે, નવું શીખવું પડે. આજે 21st સેન્ચુરીની અંદર પીરિયડ એવો છે લર્નિંગ, અનલર્નિંગ એન્ડ રીલર્નિંગ. તો દરેક વખતે કંઈ નવું જાણવું, નવું શીખવું ખૂબ જરૂરી છે. એટલા માટે મને કોસ્ટ એકાઉન્ટન્ટનું 45 યર્સની એજે જ્યારે કોરોના પીરિયડ હતો ત્યારે મેં ચાલુ કર્યું હતું અને આજે હું એ કમ્પ્લીટ કરી શક્યો છું. તમારા દીકરાએ પણ પરીક્ષા આપી હતી, તમે પણ પરીક્ષા આપી. બંને બાપ દીકરા કહેવાય, આમ તો પિતા અને પુત્ર કહેવાય, તો બંને ફાઇનલમાં હતા. ઘરનો માહોલ કેવો હતો? પરીક્ષાની તૈયારીઓ કઈ રીતે કરતા હતા? ઘરના માહોલમાં આખો દિવસ એવું જ લાગતું હતું કે ભણતા હોય બધા, એવું જ લાગતું હતું. મારા વાઇફ અને મારા છોકરાના મમ્મી જે છે એમને એમ જ લાગતું હતું કે આ હોસ્ટેલમાં લોકો રહી છે, એ રીતના ઓફિસેથી આવીને બી વાંચવાનું, સેટરડે સન્ડેના દિવસે બી વાંચવાનું, એવું માહોલ રહેતું હતું. પણ વરસ સારું એક પીરિયડ રહ્યો કે જે ખૂબ એન્વાયરમેન્ટ સારું રહ્યું હતું. ત્યારે ભણતર અને એ બાબત માટે જ વધારે ડિસ્કશન વગેરે ચાલતું હતું. હવે તમારો દીકરો સક્સેસ, રિઝલ્ટ નેગેટિવ આવ્યું છે, સક્સેસ થયો નથી, તમે સક્સેસ થઈ ગયા. હવે એક પિતા તરીકે દીકરાને કઈ રીતની સલાહ સૂચન અથવા તો તૈયારીઓ કરાવશો? કરેક્ટ. આ પ્રોફેશનલ એક્ઝામ્સ એવી છે, એ ફક્ત 4 માર્ક માટે એમને થોડું બેક આવ્યું, પણ એમાં કોઈ મોટી વસ્તુ છે નહીં. ફ્યુચર એના માટે ઘણું બ્રાઇટ છે અને ઘણું તે આગળ કરશે. એ પણ ટાટા કેમિકલ્સમાં જ આર્ટિકલશીપ અને ઇન્ટર્નશીપ કરે છે અને ફ્યુચર તો સારું જ છે. થોડા વખત પછી આ વખતે એને 55 થી 56% થતા, હવે નેક્સ્ટમાં 65-70 સુધી બી જઈ શકે અને રેન્ક પણ આવી શકે એવી પોસિબિલિટી છે. ફક્ત 4 માર્ક્સ માટે પેલું રહી જવું એ તો એક સંજોગની વાત છે. મેં પોતાએ પણ 3 થી 4 વખત એટેમ્પ કર્યા છે. એવું કશું છે નહીં કે એક જ એટેમ્પમાં કોઈ વ્યક્તિ થઈ શકે. પ્રોફેશનલ એક્ઝામ છે, ટાઈમ અને એનો સદુપયોગ કરી વધુ લર્નિંગ મળે, ઇટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ રાધર દેન ડિગ્રી.